જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અત્યારે છે ને ગામડેથી આવી ગયા છે અહીં, એટલે કે રાતે પોઈગા તા આવીને હે ને પછી શાક તો પંજાબી તૈયાર લઈ આવ્યા હતા, પરોઠા બનાવ્યા અને જમી લીધું. અને જમી અને પછી ઠાયકા હતા એવા ગામડાના ઠાકોડો તો હોય જ તે, તો હુઈ ગયા હતા. અને પાછા મારા મા ને ભાઈ ની બધા અત્યારે સવારમાં જો ગયા છે, બધા તો ગયા. અને અમારા રમીલાબેન છે એ રોકાણા છે. રમીલાબેન ને દિવ્ય બે, મહેક ને ભાઈ ને મા એ બધા ગયા છે. તો હવે જો ભાઈ અત્યારે મોડ પરથી હજી જ્યોત્સનાબેન ને તેડી અને પછી ભાવનગર જાહે કાલ પરમદી. અને મારા મા છે એને મોડ પર ઉતારતા જાહે, એટલે એવું છે. અને બસ જો અત્યારે હે ને આજ તો કામના ઢગલા પડ્યા, કેમ કે હમણાં 8 દી થયા તો ભાવનગર હતી, તો રાણા સાહેબ નાઈટ છે કપડાં ધોવાના. અને પાછી હું ગામડે કેટલો 2-3 દી થયા તો ભાવનગરથી તો ધોઈને જ આવી હતી, પણ ગામડે રેખડાય એમાં કપડાં થઈ ગયા બહુ જાજા ભેગા. તો અમારા દિવ્ય ભાઈના છે, મહેકબેન મૂકતા ગયા છે, રમીલાબેન નાની બધા જ કપડાં છે બહુ જાજા. તો અડધા આજે ધોઈ નાખી, અડધા કાલે ધોઈશ, એવું ધોવાનું ને બધું હાલે છે. અને બીજું એક ઈ છે કે આજે અમારા નણંદબાઈ ને એ આવવાના છે, મોટા નણંદ છે એ હાજી ડેમ છે એ, તો એમના છોકરાની બધા આવે છે. તો અત્યારે જો રસોઈ બનાવવાની છે, તો એ બનાવવા માંડીએ. અને બીજા એક અમારા સબસ્ક્રાઈબ છે, તો સબસ્ક્રાઈબ પણ અમારા આવવાના છે આજે, પણ એ અમારે સાંજનું જમણવાર રાખ્યો છે એમનો, એટલે એ સાંજે આવવાના છે. અત્યારે છે ને ઘરનું કામકાજ કરવા માંડી, નકર છે ને થાય છે બહુ જ મોડું, તો ટાઈમ નહીં રહે પાછો. રસ અને દિવ્ય રસ પીવે અને જો નળીથી રસ પીતા આવડી ગયું હે ભાઈ. શું કરા તું? રસ પીશો? હાલો મિત્રો, જો આ રાજકોટની ખરીદી, અહીંયા અમે ખરીદી કરવા ગયા હતા ને, તો અમારે મહે ખાટું જો ફ્રોક લીધું છે. કેવું છે? મસ્ત છે ને? જો હજી ખરીદીને બાકી રહી ગયું, તો હજી અહીંયા આવીને કરી. ભાવનગર બાકી નથી રહી ગયું. આ ફ્રૂટ ચલાનો પાવડર છે, શેમ્પુ છે, બિસ્કીટ, સવાણું, જેલી, ચોકલેટ, મમરા, જલેબી, શેરડીનો રસ, અને અમારા રાણા સાહેબ હાટું લેંગો. જો આ નાઈટ ડ્રેસ લીધો અમારા રાણા સાહેબ હાટું. હાલો કેરી લેવા. તો તમે બધા કેરી લેવા વળગી ગયા. હા હાલો. હાલો મિત્રો, જો બપોરે જમી કરવી અને હુઈ ગયા હતા. અમારા મોટા નણંદબા પણ આવ્યા છે, અને એ પણ હુતા છે અત્યારે. અને જો અત્યારે ઉઠી અને અત્યારે ચા બનાવું છું. હાલો, કોઈને ચા પીવો હોય તો આવી જજો. અને ગામડેથી આપણે એમાં એવું છે, ભાવનગર ગયા હતા, તો ભાવનગર 7-8 દિવસ રેખડા. ત્યાર પછી મોડ પર ગયા, મોડ પર મારા માને તેડી અને ત્યાંથી અમે નીકળી ગયા. એટલે કે ક્યાં પહોંચ્યા? બાબડા ગાત્રાળમાના મંદિરે પગે લગાડવાનો હતો, તો ત્યાં ગયા. ત્યાં થઈ અને પછી ત્યાંથી ગળવીએ ગયા. ગળવીએ અમારા મામાને ઘરે હતી એમાં છે, તો ત્યાં પગે લગાડ્યો. પછી મારા મોટા નાના છે એની બધાની સમાધિ છે, તો ત્યાં લગાડ્યો. પછી મોમાઈમાનું મંદિર છે, ત્યાં રબારી દાયરાનો નેહડો છે, તો ત્યાં પગે લગાડ્યો. પછી સવારમાં નીકળી ગયા. સવારમાં ભાણવર ગયા, ભૂતવડ દાદાના મંદિરે, તો ત્યાં થાપ ચડાવવાની હતી, તો થાપ ચડાવી. ત્યાંથી આશાપુરામાં મંદિરે ગયા, ઘૂમલી, તો ત્યાં ડુંગર ચડ્યા અને ત્યાં શ્રીફળ વધાર્યા ને એ બધું કર્યું. પછી ઘૂમલીથી નીકળી ગયા તો કલણ જોશીપુરા ગયા. ત્યાં ગામના સીમાડમાં વાસરા દાદાનું મંદિર છે, અમારા ગામનો સીમાડો છે ને, ત્યાં જોશીપુરા નેહડો ગામનું નામ, નેહડાનું નામ છે. તો ત્યાં વાસરા દાદાનું મંદિર છે, તો ત્યાં હતી એને રાંદલમાં, ખોડિયારમાં ને મહાદેવનું મંદિર ને વાસરા દાદાનું ને એવા ઘણા બધા મંદિર છે. તો ત્યાં પગે લગાડ્યા, શ્રીફળ વધાર્યા, એ બધું કરી લીધું. એને ઘરે ગયા તો ત્યાં જમી પછી અમારા હતી એમાં છે ત્યાં ગયા ગામમાં. પછી વાડીમાં હુરાપુરા મંદિર છે ત્યાં ગયા, એ બધું કરી લીધું. પછી ત્યાંથી નીકળી ગયા, કાટકોલા ગામ ગયા.
કાટકોલા અમારા કુળદેવીમાનું મંદિર છે, કુંડળમાં અને બાલવીમાનું. ત્યાં ગયા, ત્યાં નારિયેળ વધાર્યા ને એ બધું કર્યું. પછી અમારા હગા સબસ્ક્રાઈબ છે ત્યાં ગયા, તો ત્યાં થઈ અને પછી શિવા ગયા. શિવા પૂના મામાનું મંદિર છે, તો ત્યાં શ્રીફળ વધાર્યું, થાપ ચડાવી, એ બધું કરી લીધું. ત્યાર પછી અમે ગયા સતાપર, મોમાઈમાનું હજાર હંખવાળી માતાજી કહેવાય મોમાઈમાં, તો ત્યાં ગયા. સતાપરનું કામ પતાવી અને ત્યાર પછી નીકળી ગયા. રાતે પૂગ્યા રાજકોટ. આટલી જગ્યાએ જવાનું હતું તો ત્યાં બધે ગયા અને હજી એકાદી જગ્યા રહી ગઈ છે, એ હવે પછી કંઈક આવતા જતા ગામડે જાઉં ને ત્યારે ચોક્કસથી જઈ આવશું. એટલે એવું બધું છે. અને હાલો અત્યારે છે ને મારે થાય છે મોડું, તો ફટાફટ કામ કરવા માંડું ને મારે દિવ્ય નાખે છે રેડું. શું કરસ? હા શું કરો છો બધા કેતા? શું કરો છો બધા? મજામાં? જો તો એ રેડું નાખી, જો એમાં વિડીયો ચાલુ હોય તો બહુ રેડું નાખશે નહીં? એ ગોયા રમાશો રમાશો? હા, મારી દિવ્ય રમે છે. અમારા પ્રિન્સી ને અમારી બેન ને બધા હોતા છે. હા, દીદી હોતી છે ને? હા, અમારા ગોયો ઉઠી ગયો. એ મારો દીકરો શું કરે? હા હા. મિત્રો જમવાનું બની ગયું છે, થઈ ગયું છે તૈયાર. જો બનાવી છે સાપડી, કાંદા સુધાર્યા છે, સલાડ છે, કોબી, ટમેટા, ડુંગળીનું, અને આ ઊંધિયું હજી પાકે છે, અને પાપડ અમારા બેનબા તરે છે. એવું હાલે છે. જો અમારા બેન જ આવ્યા છે અને આજ તો આવ્યા ભેગા એને રસોઈમાં ચડાવી દીધા છે, તો આવ્યા ત્યારના રસોઈ બનાવે છે. તો અને અમારા સબસ્ક્રાઈબ આવ્યા છે પણ એને બતાવવા એમ છે નહીં, કેમ કે અને આ અમારા સોનલ ભાભી બેઠા છે. પછી આ અમારા સબસ્ક્રાઈબ જ છે. આ નિકિતા ભાભી અમારા સુરતથી આવ્યા, અને આ નવા સબસ્ક્રાઈબ છે એ અમરેલીથી આવ્યા, અમારા પિયરના ગામના. એટલે મને વાલાય બહુ લાગે પાછા. અભી મજા આયેગા ના ભીડ. હાલો જો બધાને હાલો, બધાને બોલાવે જમવા આવજો બધાય. આજે અમારા સબસ્ક્રાઈબનું બધાને જમવાનું કર્યું. જો એટલે બેન હાઈ કરે છે. એ બેન તો ક્યાંના છે મને ખબર નથી. બસ એટલા ને લાઠીના હે. જો એ બેન અમારા લાઠીથી આવ્યા હે. ઘણા બધા સબસ્ક્રાઈબ ક્યાંયથી આવ્યા. જો મિત્રો તમે પણ આવજો બધા હો અમારા ઘરે. હું વાસણ નહીં કરાવું. લગા મેરા મજાક. મિત્રો જો બધા બેસી ગયા છે જમવા. હાલો જમવા. શું છે ભાઈ નામ? અમારે સબસ્ક્રાઈબ છે પણ મને નામ નથી આવડતું. આનું કાવ્યન. વાહ, મસ્ત નામ છે, બહુ જ ગમે. જો અમારે દેવાંશ્રી આમ બેઠી હે હો. અમારા યતલબેન આંબેડીથી, ડેરી આંબેડીથી અમારા ખાસ સબસ્ક્રાઈબ છે એ. તો કેટલા બધા મહેમાન આવ્યા, તો જો મજા આવી ગઈ બધાને જોઈને. સોનલ ભાભી અમારા ઉસું ઉપાડીને નથી જોતા, એટલા ખાવામાં વળગ્યા છે. તો એને ભૂખ લાગી છે. આવી ગયા બધા. જો હાલો બધા જમવા. જો બધા બેસી ગયા છે જમવા, અને તમે બધા પણ આવી જાજો જમવા. હા તે આવીએ તો કરવા મળ્યું પાછું સાપડી નોંધ્યું થઈ જાય તો ખાઈ લે બધા. રમીલાબેન ઠેઠ ખૂણે બેઠા. જો હા, મારે ધર્મેશભાઈ આવ્યા પણ આ બાયું એટલી ઝડપ રહી ગઈ ને તે આદમીનો વારો ના આવવા દીધો. હા આવી. હલો મિત્રો, બધા જમવા બેસી ગયા છે, આવજો જમવા. અમારા સબસ્ક્રાઈબર હિતેન્દ્રભાઈ હો, અમારા ડેરી આંબેડીથી છે. એ તો છે જ ને, એમાં તો થોડું ખોટું આવે, કંઈ કેવું જ પડે. તમે તો આઈને નાઈને સો એટલે સેટેબલ જ આવે ને એનું માન હોય. આઈને નાઈને સબસ્ક્રાઈબ હોય એનું માન ન હોય.